દ્રશ્ય જગત જમાવ તંત્રનો જ નમૂનો છે. અહીંયા કહી દીધું તમે કેટલું જેટલું જગત છે એ બધામાં જમાવ તંત્ર છે જ. જેટલી આકૃતિ છે ત્યાં આગળ જમાવ છે. પ્રેમ ભક્તિ ને જ્ઞાન આપણે કેવી રીતે કરીએ છીએ? કોઈ પણ ક્રિયા દ્વારા કરીએ છીએ, રજોગુણ દ્વારા કરીએ છીએ. જપ કરો, મંદિરે જાઓ, ભજન કરો, જે પણ કરો એ બધી જ વસ્તુમાં આવવાનું કયું? રજોગુણ. રજોગુણ કોનો કારક છે? પૃથ્વી તત્વનો. એટલે ત્યાં આગળ એટલે હવે એ દ્વારા એનો જમાવ કરવાનો, એટલે એ દ્વારા એનો એકાગ્ર કરવાનું. ખાલી ભજન કરીને મૂકી દો તો નહીં ચાલે, ખાલી જપ કરીને મૂકી દેશો તો પણ નહીં ચાલે. અને ત્યાં એકાગ્ર કરવાનું, એટલે ત્યાં કોને લાવવાનું? એકાગ્ર કરવા માટે પ્રાણને. વાયુ તત્વ લેવું પડશે ને, આમ નામ તો એકલું નહીં થાય. એકલું આ કરશો તો તમારું પેલા સંકલ્પતા તમારું અહીંયા થઈ ગયો, પણ વાયુ તત્વ ભેગું એટલે પ્રાણ. એટલે જ્યારે પ્રાણને સ્થિર કરીને પ્રાણને ઉપર લઈ જશો ત્યારે આ કામ થશે.